એના પર ડિટેલ્સ લઈએ અને સ્ટોક્સ કઈ રીતે રિએક્ટ કરી રહ્યા છે જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, શું બંને બેંકો તરફથી અપડેટ છે અને અત્યારે કઈ રીતે કારોબાર કરી રહી છે? ચાની નો ડાઉટ આપણે જોઈ રહ્યા છે કે હવે નો ડાઉટ પરિણામ પણ હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે. હવે નેક્સ્ટ વીક અને એના પછીના વીકથી ડેફિનેટલી રિઝલ્ટ સિઝન ચાલુ થઈ જશે. પણ એની પહેલાં બિઝનેસ અપડેટ જે આવ્યા છે તેના પર નજર કરી લઈએ તો બેંક તરફથી ખાસ કરીને સાઉથ ઇન્ડિયન બેંકે પોતાના Q1 બિઝનેસ અપડેટ જાહેર કર્યા છે. તેમાં તેમને ખાસ કરીને ગ્રોસ એડવાન્સ જે છે ત્યાં આપણને વાર્ષિક ધોરણે ઘટતો જોવા મળ્યો છે. 82,510 કરોડની સામે આપણને ઘટીને 74,102 કરોડ પર આપણને તેમના ગ્રોસ એડવાન્સ આપણને જોવા મળી રહ્યા છે. ડિપોઝિટના નંબર્સ પર નજર કરીએ ત્યાં પણ આપણને શાર્પ ડિક્લાઇન તરફ નંબર્સ જોવા મળ્યા છે. 1.04 લાખ કરોડની સામે તે ઘટીને 95,499 કરોડ પર વાય ધોરણે આ નંબર્સ આવતો જોવા મળ્યો છે. કાસા પર નજર કરીએ, કાસાનો નંબર્સ પણ નેગેટિવ આવતો જોવા મળ્યો છે. ત્યાં પણ આપણને 32,998ની સામે આ નંબર્સ આપણને શાર્પ ડિક્લાઇન તરફ થતો જોવા મળી રહ્યો છે. કાસા રેશિયો પર ખાસ નજર કરીએ, અગર કાસા રેશિયો પર નજર કરીએ તો આ નંબર્સમાં આપણને સારો એવો મામૂલી ઉછાળો જોવા મળ્યો છે. 31.87%થી વધીને 32.64% પર આપણને વાય ધોરણે આપણને કાસા રેશિયો જોવા મળી રહ્યો છે. અને ઓવરઓલ બિઝનેસ અપડેટ પર અગર નજર કરીએ તો કાસા રેશિયોને છોડીને દરેક નંબર્સ પર આપણને એક નેગેટિવિટી જોવા મળી છે. પરંતુ અત્યારે જોઈ રહ્યા છે કે કાઉન્ટર અત્યારે એક પોઝિટિવ ઝોન પર કારોબાર કરી રહ્યું છે. CSB બેંક પર નજર કરી લઈએ તો ખૂબ જ એક પોઝિટિવ બિઝનેસ અપડેટ આપણને આવતા જોવા મળ્યા છે. કુલ ડિપોઝિટના નંબર્સ પર નજર કરશું ત્યાં આપણને વાર્ષિક ધોરણે ઉછાળો જોવા મળ્યો છે. 24,476 કરોડની સામે આપણને 29,920 કરોડ પર નંબર્સ આવતા જોવા મળ્યા છે. ગ્રોસ એડવાન્સના નંબર્સ પર નજર કરીએ ત્યાં પણ વાર્ષિક ધોરણે આપણને સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. 21,307 કરોડની સામે આપણને 25,099 કરોડ પર આપણને ગ્રોથ એડવાન્સ આવતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ આપણે જોઈ રહ્યા છે કે CSBના નંબર્સ પણ સારા આવ્યા છે અને કાઉન્ટર્સ અત્યારે નંબર્સ પ્રમાણે આજે રિએક્શન પણ આપી રહ્યું છે. તો આ બંને બેન્કિંગ કાઉન્ટર્સ મજબૂત બિઝનેસ અપડેટ બાદ મજબૂતી બતાવી રહ્યું છે. પ્રદીપ, વ્યૂ લઈએ બંને પર, સાઉથ ઇન્ડિયન બેંક અને CSB બેંક પર કઈ રીતે આપની સલાહ રહેશે? તો સાઉથ ઇન્ડિયન બેંકની પહેલા વાત કરીએ તો આમાં એના જે હાઈ બન્યા હતા એ 35.39 ફેબ્રુઆરીમાં બન્યા હતા. ત્યાર પછી 3-4 મહિના કરેક્શન કોન્સોલિડેશનનો ફેઝ થયો છે અને રિસેન્ટલી સ્ટોક એના 200 DMAના મૂવિંગ એવરેજના મેજર સપોર્ટ ટેસ્ટ કરીને ચાલી રહ્યો છે. 200 DMAનો સપોર્ટ છે 26 રૂપિયાની આજુબાજુ છે. એક મેજર લેવલને આપણે ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ લોંગ હોલ્ડ જરૂરથી કરી શકાય. પણ ઓવરઓલ ડેલી ચાર્ટ્સ પર એક લોઅર ટોપ લોઅર બોટમની સૂચના ચાલી રહી છે અને એનું રિવર્સલ જરૂરી છે એક ફ્રેશ લેગ ઓફ અપમૂવ માટે. અને એ સેન્સમાં ફ્રેશ બાઇંગ માટે આપણે 28.80 હર્ડલનું ક્રોસઓવર અવેઇટ કરીશું. સિટી યુનિયન બેંકની વાત કરીએ તો આ સ્ટોક પર પોઝિટિવ છે. સ્ટોક ડેલી ચાર્ટ્સ પર એક સ્ટ્રોંગ અપમૂવ બતાવ્યા પછી છેલ્લા 5-6 સેશનથી નેરો રેન્જમાં કોન્સોલિડેટ કરી રહ્યો હતો અને હવે પાછું એક અપટ્રેન્ડ રિઝ્યુમ કરવાની સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે. તો 165ના સ્ટોપ લોસ સાથે એગ્રેસિવ લોંગ હોલ્ડ કરી શકાય અને ફ્રેશ બાઇંગ પણ કરી શકાય. 171-72ના રિસેન્ટ હાઈ ક્રોસ થાય છે તો 180નો નેક્સ્ટ ટાર્ગેટ તરફ આગળ છે. CSB બેંક માટે પ્રદીપ કઈ રીતે વ્યૂ છે, કારણ કે જે Q1 બિઝનેસ અપડેટ આવી છે CSB બેંક? CSB બેંક પર પોઝિટિવ છે. સ્ટોકમાં રિસેન્ટલી જેના 200 DMAના હર્ડલ ક્રોસ થયા હતા અને 4 દિવસથી એની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. નેક્સ્ટ જે ટાર્ગેટ હું જોઈ રહ્યો છું એ લગભગ 419ની આજુબાજુમાં આવશે અને એના પછી 422, એટલે લગભગ 419-422નો એક નેક્સ્ટ ટાર્ગેટ ઝોન છે જેની આજુબાજુ પ્રીવિયસલી કપલ ઓફ મંથ્સમાં હાઈ પણ બન્યા હતા. તો આ એક મેજર ટાર્ગેટ એઝ વેલ એઝ રેઝિસ્ટન્સ રહેશે અને ક્રોસ થાય તો ફર્ધર હાઈ લેવલ્સની આપણે વાત કરીશું. ફોર ધ ટાઈમિંગ 368નો સ્ટોપ લોસ રાખીને સ્ટોકને હોલ્ડ કરવાની સલાહ રહેશે અને ફ્રેશ બેંક પણ આ સ્ટોપ લોસ રાખીને કરીશું. ઓકે, એક વ્યૂ CSB બેંક, સાઉથ ઇન્ડિયન બેંક, સિટી યુનિયન બેંક માટે આપણે બનતો દેખાડી રહ્યું છે. ત્યાર